પાલનપુરમાં સર્વોદય કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની નવીન શાખાનો શુભારંભ કરાયો। ગુજરાતમાં સર્વોદય કોમર્શિયલ કોઓપરેટિવ બેંક મહેસાણાની કુલ 17 શાખાઓ આવેલી છે। આ શાખાઓની પૈકી એક શાખા પાલનપુરમાં આવેલી છે। આ શાખાઓમાં સૌથી વધુ નફો કરતી શાખા પાલનપુરની છે। જે શાખાનું નવીન બિલ્ડિંગ પાલનપુરના ગુરુ આશીર્વાદ કોમ્પ્લેક્સ તિરુપતિ પ્લાઝા પાસે ગ્રાઉન્ડ ફ્લોર પાલનપુર ખાતે તૈયાર કરવામાં આવ્યું છે, જેનું મંગળવારે પાલનપુરના ધારાસભ્ય અને બેંકના ચેરમેનના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સભાસદો ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા અને બેંક ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। બસ આજે સર્વોદય કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડ મહેસાણાની જે 18 બ્રાન્ચો છે એમાંની એક પાલનપુર બ્રાન્ચનું આજે અમે નાની બ્રાન્ચમાંથી મોટી બ્રાન્ચમાં શિફ્ટ થયા છીએ અને એ મોટી બ્રાન્ચમાં બેંકનો પાલનપુરના લોકોનો ખૂબ સહયોગથી અમે સારો વિકાસ કરી શક્યા છીએ અને એ મોટી બ્રાન્ચમાં અમે આપ સૌના સહકારથી વધારે આગળ વધવાની ઈચ્છા ધરાવીએ છીએ। સર્વોદય બેંકનો બેઝિકલી 50 વર્ષથી ફિનાન્શિયલ સેવાઓ આપી રહી છે અને બેંક છેલ્લા 50 વર્ષથી નફો કરતી બેંક છે। આ વર્ષે બી અમે ગ્રોસ નફો 24 કરોડ રૂપિયા જેવો કર્યો છે અને સૌથી આનંદની વાત એ છે કે પાલનપુર બ્રાન્ચ એ અમારી સૌથી વધારે નફો કરતી બ્રાન્ચ છે અને ભવિષ્યમાં આવો એ ગ્રોથ જાળવી રાખશે એવી બી હું આશા રાખું છું। બેંક કમસે કમ 16,000થી વધારે સભા 14 કરોડ રૂપિયા જેટલું શેર હોલ્ડરનું ફંડ છે અને અમારી 800 કરોડ રૂપિયાનું ધિરાણ છે, 1200 કરોડ રૂપિયાની ડિપોઝિટ છે અને કુલ મિલાઈને બેંકનો બિઝનેસ 2,000 કરોડથી બી વધારે છે અને નજીકના ભવિષ્યમાં અમે શેડ્યુલ બેંક બનવા તરફ જઈ રહ્યા છીએ। હું જયેશ શાહ સર્વોદય કોમર્શિયલ કોઓપરેટિવ લિમિટેડના ચેરમેન છું અને છેલ્લા 3 વર્ષથી ચેરમેન તરીકે સેવા આપી રહ્યો છું। પ્રણામ। સર્વોદય કોમર્શિયલ કોઓપરેટિવ બેંકનું આજે પાલનપુરમાં નવીન ઉદ્ઘાટન કર્યું છે, બીજી જગ્યાએ બ્રાન્ચ ખસેડી ગયા છે, તો આપ સૌની લાગણી અને કસ્ટમરોનો જે ફ્લો અમે જોયો એનાથી અમે ખૂબ જ આનંદિત છીએ અને આપ સૌ સાથ સહકાર અમને આપતા રહેશો એવી અમે અપેક્ષા રાખીએ છીએ। હું તૃપ્તિ શાહ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું। સર્વોદય બેંકની આ બ્રાન્ચનું નવું શિફ્ટિંગ ગાલવ આઈસ્ક્રીમવાળાની બાજુમાં આજે રાખવામાં આવ્યું તે પ્રસંગે આ બેંકના હું પ્રથમ ગ્રાહક નંબર 1 તરીકે બહુ જ પ્રાઉડ અનુભવું છું અને આ બેંકનો જેમ તેમ દિવસે વિકાસ થતો જાય એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું। આ બેંકનો સ્ટાફ અને આ બેંકની મેનેજમેન્ટ ખરેખર પ્રશંસનીય છે અને તેમનું ભવિષ્ય મને બહુ જ ઉજળું દેખાય છે। હું પાલનપુરના લોકોને કહેવા માગું છું કે આ બેંકનો વધુમાં વધુ લાભ લે અને વધુમાં વધુ તેમનો વિકાસમાં સહયોગ આપે એવી મારી અપેક્ષા।